બાબરમાં રાજનીતિમાં મોટો ઉલટફેર કોંગ્રેસ સંગઠન પ્રમુખ હરેશભાઈ સોની ભાજપમાં જોડાયા। કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સોની પત્રકાર મિત્રને ટેલિફોન કરી એમ જણાવે છે કે અમારી રેલીનું કવરેજ કરવા માટે આવો અને પછી ફક્ત 1 કલાકમાં કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરતા અનેકો તર્ક વિતર્ક જોવા મળી રહી છે। વાવથરા જિલ્લાના બાબર શહેરની રાજનીતિમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે। બાબર ખાતે લાંબા સમયથી કોંગ્રેસ સાથે સંકળાયેલ અને સંગઠન પ્રમુખ તરીકે કાર્યરત રહેલ હરેશભાઈ સોનીએ અચાનક કોંગ્રેસ પક્ષનો ત્યાગ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જતા રાજકીય માહોલ ગરમાયો છે। ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે થયેલ આ નિર્ણયના પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે। મળતી માહિતી અનુસાર હરેશભાઈ સોનીએ ભાજપના નેતાઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરી પક્ષમાં પ્રવેશ કર્યો હતો। ભાજપના આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના સંગઠનના મહત્વના પદ પર રહેલ આગેવાનો આ અચાનક પગલાના કારણે કોંગ્રેસ પક્ષમાં પણ હડકંપ મચી જવા પામ્યો છે। બાબર નગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે આ રાજકીય ફેરફારને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। સંગઠન પ્રમુખ તરીકે ઓળખાતા હરેશભાઈ સોની ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણોમાં મોટા ફેરફાર થવાની ચર્ચાઓ તેજ બની છે। ભાજપ સ્થાનિક આગેવાનોનું માનવું છે કે હરેશભાઈ સોનીના જોડાવાથી ભાજપને સંગઠનાત્મક રીતે વધુ મજબૂતી મળશે અને આવનારી નગરપાલિકા ચૂંટણીમાં તેનો સકારાત્મક લાભ મળશે। આ રીતે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે થયેલ આ રાજકીય પરિવર્તનને બાબરની રાજનીતિમાં ચકચાર મચાવી છે। આગામી દિવસોમાં ઘટનાનો ચૂંટણીના પરિણામો પર શું પ્રભાવ પડશે તે અંગે રાજકીય વિશ્લેષકો અને સ્થાનિક નાગરિકો વચ્ચે ભારે ચર્ચા ચાલી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સવારે 9 વાગે કોંગ્રેસના ઉમેદવારી ફોર્મ ભરવા માટે રેલીમાં જોડાવા માટે મીડિયા તેમજ શહેરીજનોને આમંત્રિત કરનાર અને કોંગ્રેસની રેલીનું પ્રસ્થાન કરાવનાર હરેશભાઈ સોની માત્ર ગણતરીના કલાકોમાં ભાજપમાં જોડાતા આશ્ચર્ય પામે તેવી વાત છે। એવા ગોપાલ કે પૂજારા, બાબર, વાવથરા કે કોઈના દબાણ સિવાય હું મારી સ્વૈચ્છિક ઈચ્છાએ જોડાયો છું કે આજે હું ગામની જે પ્રગતિ છે, ગામનો જે વિકાસ છે એ જોયો અને પછી મને અંદરથી પણ એમ લાગ્યું કે આજે હું ખોટા રસ્તે જઈ રહ્યો હતો અને એના હિસાબે પણ મને એવું લાગ્યું કે આજે હું આ લોકોના સાચો વિકાસ કરી રહ્યા છે અને વિકાસનો હું સહભાગી બનું, એ જ મારી સ્વૈચ્છિક ઈચ્છા છે। આજે હું વિકાસનો સહભાગી થવા આવ્યો છું। ખાસ તો તમે આટલા ટાઈમથી કોંગ્રેસમાં હતા તો ભાજપમાં જોડાવાનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણ કે જે મેં વિકાસ જોયો છે અને બિલકુલ એ લોકોની એક સાચી વિચારધારાના હિસાબે હું જોડાયો છું। હમણાં 10 મિનિટ પહેલા તમે કોંગ્રેસની રેલી અંદર જોવા મળ્યા હતા। એ શું હતું કે મારે થોડું કામ હતું, એના હિસાબે હું હતો ને મારા ખભે એ લોકો પરાણે ખેસ નાખ્યો। તમારા ખભે ખેસ કોંગ્રેસનો નાખેલો પણ મને જોવા મળ્યો હતો। હા, મેં નાખ્યો, કહ્યું હતું ને, મેં બીજાએ નાખેલો હતો। તમે મેસેજ કર્યો ને ફોનથી બી બોલાયા હતા પત્રકારોને કે કોંગ્રેસની રેલીમાં પણ મારી પછી વિચારધારા બદલાઈ ગઈ કે હું આજે ખોટા રસ્તે જઈ રહ્યો છું, મારી પોતાની સ્વૈચ્છિક ઈચ્છા નિમિત્તે બાબર શહેરના ફોર્મ ભરવાના હતા એ જ આજે ફોર્મ ભરવા માટે બધા કાર્યકરો આવ્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં। એ સમયે આજે બાબર શહેરના કોંગ્રેસના કાર્યકર એવા હરેશભાઈ સોની આપણા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટી ખૂબ જ સક્રિય કાર્યકર્તા છે। બાબર શહેરનો ખૂબ સારું કામ કરી રહ્યા છે। એમની વિચારધારાના હતી કોંગ્રેસની, એને છોડીને આપણી પાર્ટી સાથે આજે જોડાયા છે અને અમે સ્વૈચ્છિક રીતે જોડાયા છે। એમનું ભારતીય જનતા પાર્ટી બાબર શહેર વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। અમે સાથે મળી અને શહેરના ખૂબ જ સારા વિકાસના કાર્યો થાય એના માટે પ્રયાસ કરીશું।